નમસ્કાર વિદ્યાર્થી બહેનો. ધોરણ 11 આર્ટ્સની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. 10મું ધોરણ આપણે વ્યવસ્થિત પૂર્ણ કરી અને ધોરણ 11ની અંદર આપણે પ્રવેશ મેળવી ચૂક્યા છીએ. તો ધોરણ 11 આર્ટ્સની અંદર હું ગુજરાતી અને ભૂગોળ આ બે વિષય લેવાનો છું. ધોરણ 11 અને 12માં આર્ટ્સ વિભાગમાં ભૂગોળ વિષય એ હું લઈશ. એટલે વ્યવસ્થિત રીતે આપણે જો ભૂગોળ સમજીએ, ભૂગોળને મગજમાં ઉતારીએ તો ભૂગોળ એક રસનો વિષય છે. 11-12ની અંદર જે ભૂગોળ આવે છે માત્ર 11-12 પૂરતું નહીં, પરંતુ છેટ ક્લાસ 1 અધિકારી યુપીએસસી કે જીપીએસસી પરીક્ષા સુધી આ ભૂગોળમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે બહુ રસનો વિષય છે, બહુ આનંદનો વિષય છે અને ખાસ એક બહુ જનરલ નોલેજનો વિષય છે. ઠીક છે, આપણે 11મા અને 12માની અંદર ભૂગોળ એક વિષય તરીકે ભણીએ, પરંતુ એ જે તે ધોરણ પ્રમાણે આપણે પ્રશ્નો પૂછી નાખીને આપણે લખી નાખીએ. પરંતુ આ ભૂગોળ જે છે કાયમ માટે એક જીવંત વિષય છે. ગમે તે પરીક્ષામાં, ગમે તે વિભાગમાં એનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તમારે બહુ વ્યવસ્થિત તૈયાર કરવાનું છે, બરાબર. હવે આજે આપણે ભૂગોળ વિષયની અંદર થોડીક પ્રાથમિક માહિતી આપી અને આપણું જે ઓનલાઈન શિક્ષણ જે છે એ શરૂ કરી દેવાનું છે. તમને બધાને ટાઈમ ટેબલ મળી ગયું હશે. એમાં ખાસ સોમવાર અને બુધવાર કે ગુરુવારે 2 વખત ભૂગોળના 11માની અંદર લેક્ચર આવશે. તો હવે બધાએ જે બહેનોએ આર્ટ્સ રાખેલું છે, બરાબર, હજી હમણાં આર્ટ્સ કોમર્સનું ગ્રુપ ભેગું છે, કેમ કે હજી ઘણા બધા નવા એડમિશન આવતા હોય એટલે બહુ આપણે સ્પીડથી નહીં ભણાવીએ, ધીમે ધીમે શરૂ કરશું. કેમ કે જૂન મહિનો આખો નવા એડમિશન ચાલતા હોય છે, એટલે આપણે અમુક મુદ્દાઓ જે છે એ ધીમે ધીમે ભણાવીએ તો જે નવા આવનાર જે બહેનો છે એને કંઈ મુશ્કેલી ન પડે, તો એને ધ્યાનમાં રાખીને આપણે આગળ કોર્સ ચલાવવાનો છે. આજે આપણે 11માની અંદર કોર્સની જે માહિતી છે એ હું તમને આપી દઉં છું, બરાબર. કુલ 11માની અંદર ભૂગોળમાં કુલ 17 પાઠ છે. 17 પાઠમાં જે 17મો પાઠ છે એ નકશાનો પાઠ છે, સ્થળ નિર્માણ, બરાબર, સ્થળ વર્ણન કરતા નકશાઓ. તો નકશાઓ આપણે પૂછાતા હોય છે. 1 થી 16 પાઠ છે એ થિયરીના પાઠ છે કે જે આપણે ભણવાના છે, બરાબર, વ્યવસ્થિત. એમાં ભૂગોળ એક વિષય તરીકે, ભૂગોળ એક સમાજમાં ઉપયોગી એક, બરાબર, સબ્જેક્ટ તરીકે, ભૂગોળ એક માનવ વિકાસના રાહદરે, ભૂગોળ જે છે એ સમાજને કેટલો ઉપયોગી છે. આવા ઘણા બધા જે મુદ્દાઓ છે, ઘણા બધા જે પાઠ છે એ આપણે ભૂગોળમાં સરસ રીતે ભણવાના છે. પહેલો પાઠ જે છે તમારે એ ભૂગોળ એક વિષય તરીકે છે, તો એનો પણ આપણે સરસ રીતે અભ્યાસ કરશું. ભૂગોળમાં આપણે એક જ નોટ બનાવવાની છે. કેટલી નોટ બનાવવાની છે? એક જ, 200 પેજની. જે પાઠ પૂરો થાય અને જે હું તમને પ્રશ્ન લેસનમાં આપું એ બધા પ્રશ્નોમાં લખવાના છે. કોઈ મુદ્દા કે કોઈમાં બીજા પાઠ કે લખવા નથી, બરાબર. આપણે ખોટી મદદ કરવા નથી. જે અગત્યનું છે, જે આઈએમપી જે છે એ આપણે એ નોટમાં ઉતારતા જવાનું છે. અને પાઠ પૂરો થાય, બરાબર, ત્યારે એને આપણે પ્રશ્નો લખી નાખીશું. હા, કોઈ પણ પાઠમાં કંઈ વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા જે તમને કહું તો નોટબુકમાં લખી નાખવાની. કોઈ અગત્યના જનરલ નોલેજના પ્રશ્નો આવતા હોય તો એ પણ એમાં નોટબુકમાં લખી નાખવાના. એ તમને હું જે તે સમયે જ્યારે પાઠ ભણાવતો હોય ત્યારે હું તમને કહેતો જઈશ, એ તમારા નોટબુકમાં લખતું જવાનું છે. પણ હવે બધાએ ભૂગોળનું પાઠ્યપુસ્તક લઈ લેવાનું છે. હજી બજારમાં મળે છે, બરાબર. 2-3 દિવસમાં પાઠ્યપુસ્તક લીધું ન હોય તો લઈ લેજો, કેમ કે પાઠ્યપુસ્તક વિના આપણે ભૂગોળ સમજી શકશું નહીં. યાદ રાખજો, પાઠ્યપુસ્તકમાંથી એક શબ્દ, એક મુદ્દો, એક મિનિંગ આપણે સમજવાનો છે, તો જ ભૂગોળ આપણા મનમાં ઉતરે છે, મગજમાં ઉતરે છે. એટલે સરસ રીતે આપણે ભૂગોળ ભણશું કે જે કાયમી માટે યાદ રહે, કાયમી માટે ભૂલાય નહીં એ માટે, બરાબર. આજે પ્રાથમિક માહિતી આપતા ભૂગોળમાં કુલ 1 થી 17 પાઠ છે, બરાબર. એની અંદર જે પ્રથમ પરીક્ષા માટે જે છે એમાં 1 થી 6 પાઠ પૂછાય છે. કેટલા પાઠ પૂછાય છે? 1 થી 6 પાઠ, બરાબર. કે જે અને છેલ્લે એક 15મું પ્રકરણ પૂછાય છે. એટલે કુલ તમારે 7 પ્રકરણ. કેટલા છે? કુલ આપણે 7 જે પ્રકરણ જે છે એ પ્રથમ પરીક્ષામાં કરવાના છે. યાદ રાખજો ખાસ, બરાબર. એ સાથે જે પ્રકરણ જે છે
એ હું તમને એના નામ બોલું, બરાબર. તો એ પ્રથમ પરીક્ષામાં છે આપણે ભૂગોળ એક વિષય તરીકે, બીજું પ્રકરણ પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, ત્રીજું પ્રકરણ પૃથ્વીની આંતરિક સંરચના, ચોથું પ્રકરણ ભૂકંપ અને જ્વાળામુખી, પાંચમું પ્રકરણ ભૂમિખંડો અને મહાસાગરો, છઠ્ઠું પ્રકરણ ખડકો, ખનિજો અને જમીન, અને 15મું પ્રકરણ જે છે નકશા, અર્થ અને પ્રકારો. આમ કુલ 7 પ્રકરણ જે છે આપણે ભણવાના છે પ્રથમ પરીક્ષા માટે. એટલે અત્યારે આપણે સરકારે હજી કોઈ કોર્સ વિશે ગાઈડલાઈન બહાર નથી પાડી કે ભાઈ આટલો કોર્સ કરવાનો, આટલો મૂકી દેવાનો, બરાબર, આટલો કોર્સ ઘટાડવાનો, હજી એવું કાંઈ છે નહીં, હજી કોઈ પરિપત્ર થયો નથી. એટલે અત્યારે આપણે સંપૂર્ણ કોર્સને ધ્યાનમાં રાખી અને આપણે આગળ અભ્યાસ કરવાનો છે, બરાબર. ગયા વર્ષની જેમ આપણે અમુક ટકા કોર્સ ઘટ્યો હતો એમ આ વખતે કદાચ ઘટશે કે નહીં હજી નક્કી નથી. એટલે ખાસ જો જુલાઈ કે ઓગસ્ટમાં સ્કૂલો શરૂ થશે તો બહુ કોર્સ નહીં ઘટે, પણ એથી જો વધારે સમય લાગશે તો કદાચ કોર્સ ઘટે. પણ જ્યારે એ પરિપત્ર આવે અને કોર્સ ઘટે ત્યારની વાત ત્યારે અત્યારે આપણે સંપૂર્ણ સમગ્ર કોર્સને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવાનો છે, બરાબર. તો ખાસ 1 થી 6 પાઠ તમારે વાંચતા રહેવાના છે અને છેલ્લે 15મું પ્રકરણ જે છે એ પણ પ્રથમ પરીક્ષામાં પૂછાય છે. 2 દિવસમાં બધાએ પહેલો પાઠ વ્યવસ્થિત વાંચી જવાનો છે. તમે વાંચેલું હોય અને હું ભણાવું તો તમને બહુ મજા આવશે, બરાબર. અને ભૂગોળ જે છે એક વખત વાંચનથી નહીં આવડે. હું ભણાવું, તમે 2-3 વખત વાંચો, બરાબર, અમુક બાબત નોંધો, ત્યારે ભૂગોળ આપણા મગજમાં ઉતરતું હોય છે, ત્યારે ભૂગોળ આપણા મગજમાં બેસતું હોય છે. એટલે ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આજે હું લેક્ચર લઉં, બરાબર, લેક્ચર તમે સાંભળો અને પછી 2 દિવસમાં પહેલો પાઠ ભૂગોળ એક વિષય તરીકે એ બધાએ વ્યવસ્થિત વાંચી લેવાનો છે, બરાબર. 2-3 વખત વાંચી નાખો. 11માનું ભૂગોળ બહુ સરળ છે, બહુ ઇઝી છે. તમે 10મામાં થોડોક ભૂગોળના 2-3 પાઠ ભણ્યા છો, એના કરતાં પણ 11માનું ભૂગોળ જે છે રસપ્રદ છે, રસપડ એવું છે, અને તમે વાંચીને પણ તૈયાર કરી શકો એવું ભૂગોળ છે, બરાબર. એટલે 2 દિવસમાં જો પાઠ વાંચેલો હોય તો આપણે સરસ રીતે આવડી જાય. બીજી પરીક્ષામાં આપણે જોઈએ તો પ્રકરણ 7 થી 14, બરાબર. આમાં 7 પ્રકરણ અને 16મું પ્રકરણ, આટલા જે 8 પ્રકરણ જે છે એ બીજી પરીક્ષામાં છે, ખાસ જોજો, બરાબર. 7 થી 14 પ્રકરણ અને 16મું પ્રકરણ આ બીજી પરીક્ષામાં છે. પહેલી પરીક્ષામાં પણ 50 ગુણનું પેપર નીકળતું હોય 7 પ્રકરણમાંથી, અને બીજી પરીક્ષામાં પણ 50 ગુણનું પેપર તમારે નીકળતું હોય છે. અને છેલ્લે જે વાર્ષિક પરીક્ષા છે એમાં તમારે 1 થી 17 પ્રકરણ 80 ગુણની એક્ઝામ લેવાની હોય છે, બરાબર. તો આ રીતે 50, 50, 100 અને 80, 180 અને 20 ગુણ સ્કૂલમાંથી આપેલ, કુલ 200 ગુણનું આપણે આખું માળખું તૈયાર કરવાનું છે, બરાબર. તો આ રીતે ખાસ તમને મેં કોર્સની થોડીક માહિતી આપી દીધી. હું તમને એકાદ મહિના પછી પેપર સ્ટાઇલ પણ આપી દઈશ, કેમ કે પેપર સ્ટાઇલ આપવામાં હજી પણ આપણે થોડુંક વિલંબ કરશો, કેમ કે પેપર સ્ટાઇલ હજી નવી આવી નથી, બરાબર. નવી આવશે તો હું તમને આપીશ, બાકી અત્યારે જે જૂની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે આગળ અભ્યાસ કરશું. પ્રથમ પરીક્ષામાં બધા પાઠમાંથી કોઈ 2-2, 3-3 ગુણો પૂછાતો હોય છે. જો ભૂગોળમાં એવું નથી કે ભાઈ પહેલો પાઠ છે તો એમાંથી મોટા પ્રશ્નો પૂછે, નાના પૂછાતા નથી, એવું નથી. ભૂગોળમાં દરેક પાઠમાંથી નાનો પ્રશ્ન પણ પૂછાય છે, મોટો પણ પૂછાય છે, નકશા પૂછાય છે, બધું પૂછાતું હોય છે. એટલે ખાલી મેં તમને પ્રકરણના નામ આપ્યા છે કે પહેલી પરીક્ષામાં 1 થી 6, પછી 1 થી 6 પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછી નાખે એ છૂટ છે, બરાબર. એટલે તમારે દરેક પાઠમાંથી બધા પ્રશ્નો તૈયાર કરવાના, ચાહે 1 વાક્યના હોય, વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય, 2-3 વાક્યના હોય કે મોટા હોય, બરાબર. એટલે આ રીતે આપણે જો મહેનત કરશું તો વાંધો આવશે નહીં. એ રીતે બીજી પરીક્ષામાં પણ એવું જ છે કે બીજી પરીક્ષામાં 7 થી 14 પાઠ જે છે, બરાબર, એમાંથી કોઈ પણ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી નાખે છે. ખાલી મેં તમને પ્રકરણના નામ આપ્યા છે, પણ કયા પ્રકરણમાંથી કેવો પ્રશ્ન પૂછાય એ નક્કી નથી, એ આમાં કોઈ બ્લુપ્રિન્ટમાં આવતું નથી. એટલે ખાસ કોઈ પણ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી નાખે એ આપણા મગજમાં હોવું જોઈએ, બરાબર. બાકી વાર્ષિક પરીક્ષામાં પણ બધા પાઠમાંથી 2-2, 3-3 ગુણનું પૂછાતું હોય છે. એ જ્યારે પેપર સ્ટાઇલ આવે ત્યારે તમને કહીશ. તો અત્યારે આપણે આ રીતે ભૂગોળમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભૂગોળ વિષય તરીકે આપણે ભણવાનો છે, સરસ રીતે આપણે તૈયારી કરશું. હું તમને સરસ રીતે ભણાવીશ. પછી એક પાઠ પૂરો થાય એટલે હું તમને સામાન્ય એવી 20-25 ગુણની ટેસ્ટ પણ મોકલીશ, એ પણ તમે ભરજો. પણ હા, મોઢે ભરવાની છે, જોઈજો નહીં, બરાબર ને, તો જ આવડે ને. અને ખાસ ભૂગોળ જે છે 2-2, 3-3 વાર વાંચો તો વ્યવસ્થિત મગજમાં બેસી જાય છે. એટલે બધાએ ટેક્સ્ટ બુક લઈ લેવાનો છે. આજનો લેક્ચર માત્ર પ્રસ્તાવના છે. આજે હું તમને કોઈ ટોપિક નહીં ભણાવી, થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં છું, બરાબર, એટલા માટે. એટલે હવે આપણે ભૂગોળ માટે તૈયાર થઈ જવાનું છે.
ભૂગોળ જે છે એ રસપ્રદ એક વિષય છે, બરાબર. છેટ આર્યભટ્ટના સમયથી માંડીને આજ સુધી જે અનુમાનો કર્યા છે, જે અટકળો કરી છે, એ ભૂગોળે સાબિત કરી છે. એટલે ભૂગોળ એક બ્રહ્માંડની એક માયા, બ્રહ્માંડનો અર્થ આપતો એક બહુ શ્રેષ્ઠ વિષય છે, બરાબર. આપણા ઋષિમુનિઓથી માંડીને આજ સુધી જે ઋષિમુનિઓએ જે ભૂગોળની વાત કરી છે એ જ વાત આજનું વિજ્ઞાન પણ કરે છે. એટલે ઋષિમુનિ અને વિજ્ઞાનની વાતોનો સમન્વય જે છે એ ભૂગોળમાં જોવા મળે છે. જો ભૂગોળો ન હોત તો આપણે ઘણા બધા જે પૃથ્વીની જે બરાબર માહિતી છે એનાથી અજાણ રહી જાત. પૃથ્વીની જે રૂપરેખા જે છે એનાથી ખૂબ અજાણ રહી જાય છે. પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો, પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, ઉદ્ભવ થયા પછી ક્યાં ક્યાં સજીવો આવ્યા, એ બધું કોણ બતાવે? પૃથ્વી બતાવે, બરાબર. જૈવિક પદાર્થો ક્યાં ક્યાં એમાં ખડકો આવે, બરાબર, ક્યાં ક્યાં પ્રવાહી, ક્યાં ક્યાં સ્તરો, આ બધું ભૂગોળમાં આપણે સરસ રીતે ભણશું. એટલે ભૂગોળ એક મજાનો વિષય છે, બરાબર. અને જો તમે વારે વારે વાંચો તો બહુ મજા આવશે. થિયરિકલ વિષય છે એટલે વાંચવામાં કંટાળો નહીં આવે. અને કોર્સ પણ મીડિયમ છે, બહુ લાંબો બહુ ટૂંકો નથી. 17 પાઠ એટલે બહુ લાંબો ન કહેવાય, બરાબર. આખો વર્ષ પૂરો થઈ જાય તો આ રીતે આપણે સરસ રીતે ભણશું. પણ હા, ટેક્સ્ટ બુક લઈ લેજો. અને હવે આપણે આગળના લેક્ચરમાંથી ડાયરેક્ટ પહેલો પાઠ શરૂ કરશું. કયો પાઠ? ભૂગોળ એક વિષય તરીકે, બરાબર. તમારે બધાએ ટેક્સ્ટ બુક લઈ લેવાની છે અને 2 દિવસમાં પાઠ વાંચી નાખવાનો છે. લગભગ ટાઈમ ટેબલમાં બુધવારે કે ગુરુવારે આપણે પાછો લેક્ચર છે 11માં, બરાબર ને. વીકમાં 2 લેક્ચર આવશે. તો પાછો લેક્ચર આવે 11માં, ત્યાં સુધીમાં આખો પાઠ 2 વાર વ્યવસ્થિત વાંચી જવાનો છે. જો વાંચેલું હોય તો મનની અંદર વહેલું યાદ રહી જતું હોય છે. ખાસ આ રીતે જોજો. આ સિવાય કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો, બરાબર. બાકી સરસ રીતે હવે અભ્યાસમાં લાગી જવાનું છે. 5મો મહિનો, મે મહિનો જે છે આપણે સરસ વેકેશન ભોગવું, બહુ મોજ કરી છે. પણ હવે આપણે જૂન મહિનાથી અભ્યાસમાં લાગી જઈએ તો 12મા ધોરણની અંદર વાંધો ન આવે, બરાબર. 10મામાં તમે એમને પાસ થઈ ગયા છો વગર પરીક્ષાએ, પણ હવે 11મામાં અને 12મામાં પરીક્ષા આવશે, એમને હવે પાસ થશું નહીં. જો મહેનત કરશું તો વાંધો આવશે નહીં એમ. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ.